મારી બધી જ સમસ્યાઓ એમ લાગ્યું છે આજે કે અહીંયા એક જ સેકન્ડમાં હલ થઈ ગઈ છે. એ બદલ હું સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો, આ છે જ્યોત્સનાબેન ભોગાઈતા અને શાસ્ત્રીજી છે, પ્રહલાદ શાસ્ત્રીજી ભાગવતાચાર્ય પણ છે. અને 2016માં આપણે હરિદ્વારમાં જયારે અમારા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ કરવામાં આવી હતી શ્યામભાઈ ઠાકરના વરદ હસ્તે અથવા તો એમનાથી મુખવાણીથી, ત્યારે પ્રહલાદભાઈ પણ જોડે જ હતા, શાસ્ત્રી મહારાજ એમની સાથે જ હતા. એટલે અમારા માટે પણ વંદનીય છે. આજે બેનની છે ને ડાપણ દાડ કરી હતી, એટલે તમે તો બોલી શકશો જરાક? નહીં ને? હા, કેવો અનુભવ રહ્યો? આમ તો કરજો આજથી. એમને ખૂબ બીક હતી, એટલે હવે તો ખોટું છે એટલે બોલી નથી શકતા. પણ શાસ્ત્રીજી તમે કયું? છોકરાઓ એટલા બધા સારા છે ને, હું સ્ટાફ મને ઇંગ્લિશમાં નહીં આવડે એટલે, પણ છોકરાઓ એટલા બધા સારા છે. અને કોફી એની સાહેબની કોફી જ એવી છે કે દાંતને મટાડી દે છે. ગ્રેજ્યુએશન પૂરું થયું હતું ત્યારે એમના મોટા ભાઈના ઘરમાં અમે લોકો ભાડુઆત તરીકે રહેતા હતા. અને ત્યાંથી લઈ અને અત્યાર સુધીની સફર એમણે પણ જોયેલી છે. અને તમારા બધા વડીલોના આશીર્વાદ છે, ભૂદેવોના આશીર્વાદ છે. અને બસ પ્રભુ કૃપા, કાળિયા ઠાકોરની કૃપા છે અને અવિસ્મરણીય છે. બસ પ્રભુ કૃપા કરે. અને પ્રભુ વારંવાર ઠાકોરજી બેન ને વિનંતી કરું, સ્વાતિબેન અને સાહેબને, કે આવા આશીર્વાદ એને પ્રદાન કરતા રહે પ્રભુ. જય શ્રી કૃષ્ણ.